વચનામૃત સારંગપુરનું 9મું, યુગના ધર્મ પ્રવર્ત્યાનું સ્થાનનું. તારીખ 5/9/1820 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, હૃદયમાં યુગની પ્રવૃત્તિનું કારણ માયાના 3 ગુણ છે. ગુણની પ્રવૃત્તિનું કારણ પૂર્વ કર્મ છે. સાર બીજો, જેને રજતમ વધુ રહેતા હોય તેમણે આત્મનિષ્ઠા અને મહિમા વિશેષ દ્રઢ કરવા, સેવાપરાયણ થવું, ધર્મમાં રહેવું અને પોતાને પૂર્ણ કામ માનવો. ત્રીજો, તામસી કર્મ ટાળવાનો ઉપાય શ્રીહરિ તથા સંતના વચનમાં શ્રદ્ધા સહિત વિશ્વાસ રાખવો. સાર ચોથો, અતિ સાચા ભાવે સત્સંગ કરે તો દોષ માત્ર ટળી જાય ને સદેહ બ્રહ્મરૂપ થઈ જાય. પાંચમો, પોતાનો ધર્મ એ જ સ્થાન છે તેમાં રહી સેવા પૂજા કરવી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી કુંડળ પધાર્યા અને તે કુંડળ મધ્યે અમરાપટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી તથા ધોળી પછેડી ઓઢી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે. તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સતયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્વ અને રજ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજ અને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળયુગની પ્રવૃત્તિ હોય. એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું છે, હું તો આત્મા છું, તે મારે વિશે માયાકૃત ઉપાધિ હોય નહીં ને હું તો ગુણાતીત છું. અને ભગવાનનો મહિમા એમ વિચારવો છે, અજામેળ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું, તે સર્વ પાપથી છૂટીને પરમપદને પામ્યો. તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું, માટે હું તો કૃતાર્થ થયો છું. એવી રીતે વિચારીને આનંદમાં રહેવું. પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહ કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણ કામ માનવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને તામસી કર્મ ઘણા હોય તેના હૈયામાં કળયુગ વર્તે તે કોઈ ઉપાયે ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કળયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં ને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, સ્થાન તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 4 વર્ણ અને 4 આશ્રમ. તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું. અને તમે ત્યાગી છો તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. માટે ગમે તેવો આપતકાલ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચલવું નહીં. અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાની ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં. તમારે તો પત્ર, પુષ્પ, ફળ અને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજા એ કરીને જ આનંદ માનવો. પણ પોતાના ધર્મથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં.
માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે. તેને દ્રઢ કરીને સર્વે રાખજો. ઇતિ વચનામૃતમ સારંગપુરનું 9મું થયું.